નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્માર્ટ રોડ, ઇન્ટિગ્રેટેડ કેમેરા, ઈ-સાયકલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા પ્રોજેક્ટ્સથી વડોદરા શહેરની ભૌગોલિક રચનાને સ્માર્ટ બનાવવાનો દાવો કરતું વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ પોતે જ વિવાદોના ઘેરાવમાં આવ્યું છે. સ્માર્ટ સિટીના નામે ચાલી રહેલા કરોડોના કામોની માહિતી માંગતા નાગરિકોને માહિતી જ ન મળે તેવા ઘાટ ઘડાયા છે. વહીવટમાં પારદર્શિતા લાવવા માટે દેશભરમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 અમલમાં છે, પરંતુ વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા આ કાયદાના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. લાંબા સમયથી જ જાહેર માહિતી અધિકારીની જગ્યા ખાલી હોવાના કારણે નાગરિકોની આરટીઆઈ અરજીઓનું કોઈ નિરાકરણ જ ન આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. નવાઈની વાત તો એ છે કે સંસ્થાના પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરના દસ્તાવેજોમાં પ્રથમ અપીલ અધિકારી તરીકે જનરલ મેનેજરનો ઉલ્લેખ છે, પરંતુ જેમના વિરુદ્ધ અપીલ કરવાની હોય તે મૂળ માહિતી આપનાર અધિકારીની જ કોઈ નિમણૂક જ કરાઈ નથી. સ્માર્ટ સિટીના કાગળ પરના દાવાઓ સામે આરટીઆઈ દ્વારા નિયમોના સરેઆમ ઉલ્લંઘનથી નાગરિકોમાં ભારે આક્રોશ છે, જેને પગલે હવે સ્માર્ટ સિટીના જવાબદાર સીઈઓ વીએમ રાજપૂત સહિતના અધિકારીઓ સામે પ્રશાસનિક કડક પગલાં ભરવા અને કાયદાનું પાલન કરાવવા ઉગ્ર માંગ ઉઠી છે. સ્માર્ટ સિટીના નામે ઊભા કરાતા પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા જાળવવામાં પાલિકા અને સ્માર્ટ સિટી તંત્ર શા માટે પાછળ પડી રહ્યું છે તે એક મોટો સવાલ છે. ઉચ્ચ અધિકારીઓ આ મામલે ક્યારે જાગે છે અને ક્યારે પીઆઈઓની નિમણૂક થાય છે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.